આપણે આ વખતે મૂળ 3 મુદ્દાઓ પર ભેગા થયા છીએ. 3 ને આમ તો 5 મુદ્દા છે. પહેલો રમઝાન ઈદની પૂર્ણાવૃત્તિ થાય છે. રમઝાન મહિનાની પૂર્ણાવૃત્તિ થાય છે અને 19 અને 20 તારીખ જેમાંથી જે નક્કી થાય એ ઈદની નમાઝ અદા કરવાનો એક તહેવાર છે. એની પાછળ તરત જ ચેટીચાંદ એટલે કઈ તારીખ છે? 20 તારીખે ચેટીચાંદનો પણ પવિત્ર તહેવાર છે અને સાથે 26મી તારીખે રામનવમી છે ત્યારે પણ પવિત્ર શોભાયાત્રા નીકળવાની છે. અલગ અલગ સમુદાયના તમામના ત્રણેય પવિત્ર તહેવારો નજીકના આધારે છે અને આવા સમયે આપણે તમામે એટલે કે સરકારી તંત્ર અને સામાજિક રીતે એક સદભાવ રાખી અને એક સહકારની ભાવના આ તમામ તહેવારો જે છે શાંતિપૂર્વક ઉજવાય અને ભાંગફોડિયા વ્યક્તિ કે જે લોકો નથી ઈચ્છતા કે ધાર્મિક વાતાવરણ સારી રીતે રહે એવા લોકોને આપણે ઓળખીને એને સબક શીખવાડવા હે ને. એટલે સમજદારી વાપરી અને તમામ તહેવારોનું હર્ષભેર ઉજવણી કરવી. ચોથો મુદ્દો છે એલપીજી ગેસ. બરાબર કે એલપીજી ગેસ બાબતે તમે બધા એવા આગેવાન છો કે તમારી નીચે 100 150 200 લોકોને તમે લીડ કરો છો. તો અમારી અહીંથી કહેલી વાતો, તમારી સમજણ અને સરકારની ગાઈડલાઈન આ બધી વસ્તુને તમે નીચેના છેવાડાના માણસ સુધી મોકલો કે ભાઈ આ જે કંઈ પણ પુરવઠો છે એ હાલ બધાને ખબર છે કે એ હોર્મુઝની ખાડીમાંથી નિયમિત નથી આવ્યો, અનિયમિતતા થઈ છે. પણ કોઈ જગ્યાએ એલપીજી ગેસની અછત નથી. માત્ર એને સિસ્ટમેટિક કરીને થોડું એના ઉપર વોચ અને મોનિટરિંગ રાખી છે. એટલે જે બિનજરૂરી વપરાશ છે એ પણ ઓછો કરવો જોઈએ અને સંગ્રહખોરી જે છે એ ન થવી જોઈએ. મારું સ્પષ્ટ માનવું છે કે જેવો રમઝાન મહિનો પૂરો થશે એટલે મુસ્લિમ પરિવારના ઘરોમાં સવાર બપોર સાંજ પાછું રેગ્યુલર જમવાનું બનાવવાનું શરૂ થશે એટલે ગેસની ખપત વધશે. એટલે એમાં મુસ્લિમ સમાજના આગેવાનોને ખાસ કહેવાનું કે આરામથી બાટલો બુક કરાવે, 2-3 દિવસે મળી જાય છે. પણ સંગ્રહખોરીના ઈરાદા સાથે કોઈ ખોટી રીતે કાળા બજારની બોટલ ખરીદવી કે ગેરકાયદેસર જે પેલી બોટલિંગ કરી આપતા હોય એની પાસેથી જાનના જોખમે એટલે કે આમાં 100% એક્સિડન્ટ થવાનો સંભવ છે. એવી વસ્તુ ન કરવી જોઈએ અને સુરક્ષિત રીતે એનો વપરાશ કરવો જોઈએ. આ બધી વસ્તુ જે છે તમારે લોકોએ નીચે કેવી પડશે કારણ કે વપરાશ હવે વધશે. જે એક જ ટાઈમ થવાનું હતું એ રસોડું હવે 3 ટાઈમ થઈ અને 5મી વસ્તુ એ છે કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે અલગ અલગ પ્રકારના લોકોની અંદર રોગજન્ય લક્ષણો પણ જોવા મળશે. પાણીની બાબતે પણ થોડી તકલીફો થશે. તો એ બાબતે પણ સામાજિક અસમાનતા ઊભી ન થાય વપરાશ બાબતે એ પણ આપણે જોવું. એલપીજી સાથે પેટ્રોલ અને ડીઝલ પણ એટલું જરૂરી છે પણ હાલ એ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પુરવઠો મળે છે. પોલીસ વિભાગ તરફથી અને રેવન્યુ વિભાગ તરફથી અમારી કડક મોનિટરિંગ દરેક પેટ્રોલ પંપ પર છે કે જ્યાં લૂઝ પેટ્રોલ અથવા તો લૂઝ ડીઝલ આપે છે એની પર મેં પ્રતિબંધ કરાવી દીધો છે. એટલે કોઈ જગ્યાએ ખેતી વપરાશનું જે ડીઝલ હોય એના સિવાય કોઈ પણ વાહન સિવાય કોઈ ડીઝલ કે પેટ્રોલ આપવાની મનાઈ કરવાની છે. અને અમને પૂરેપૂરું એ વાતનો આનંદ છે કે પેટ્રોલ પંપના માલિકો પણ એને મારી સૂચના અનુસરે અને મર્યાદિત ઉપયોગ માટે લોકોએ બાધિત કરેલું છે. સૌથી પહેલાં લઈએ પવિત્ર રમઝાન મહિનાની જે ઈદની ઉજવણી છે. તો મારા પાસે જે જાણકારી છે મુજબ સૌથી મોટી નમાઝ અદા કરીએ છીએ આપણે ઈદગાહ ઉપર કે જ્યાં 3000 થી 3500 લોકો ભેગા થાય છે. આ સિવાય બીજી
જુમ્મા મસ્જિદ અને એના સિવાયની 7-8 જેટલી મસ્જિદો છે ત્યાં બાકીના લોકો જાય છે. અને સમય સવારે 7:30 થી લઈ અને 9 થી 10 વાગ્યા સુધીના નગરપાલિકા તરફથી ખાસ સૂચના એ છે કે હમણાં ક્યાંક કોઈ પણ કારણસર કંઈક રખડતા પશુઓનું પ્રમાણ પાછું વધ્યું છે, તો આ નમાજ વખતે અથવા તો ઈદની ઉજવણી વખતે આવી રીતનું કોઈ રખડતા પશુઓ બાબતે ન થાય અને ખાસ તો ઈદગાહ ઉપર આપણા નગરપાલિકાનો સ્ટાફ રહે એવી કંઈક વ્યવસ્થા કરાવજો, જેથી કરીને ખોટી રીતે કોઈ હેરાન. આ સિવાય કદાચ 19 અને 20 એ ઉજવણી થઈ શકે એવું છે? ના, 21 તારીખે 21 શનિવાર. તો 21 તારીખે સિંધી સમાજમાંથી 20 તારીખ. ચેટીચંદ 20 તારીખ. અચ્છા ભાઈ, મારે તમારા સમાજમાંથી જાણવું છે કે આપણી વસ્તી કેટલી છે વિરમગામમાં? 400. અને શોભાયાત્રામાં કેટલા લોકો? અને તમારો સમય શું છે? માનો કે ભાઈ બાબાભાઈ સરફરાઝ, માનો કે 20 તારીખે ઈદ થઈ ગઈ, તો ચેટીચંદ અને ઈદની ઉજવણીમાં કોઈ પણ પ્રકારની પેલું અસમંજસ ઊભું ન થાય, આમ તો ન જ થાય, એ સમજદારીની વાત છે, પણ રૂટમાં ક્યાંય કોઈ જગ્યાએ મિક્સ થતું હોય એવું છે તો એ પણ હું કહું છું કે આપસી સમજદારીથી વસ્તુને સોલ્યુશન લાવવાનું. મારા પોણા 2 વર્ષના કાર્યકાળ દરમિયાન જે સાંપ્રદાયિક શાંતિ, ભાઈચારો, એકતા છે અને એના પહેલાંથી પણ રહેલી છે, એને આપણે ઉદાહરણરૂપ આગળ વધારવાની છે, હે ને? અમે બધા આજે તમને બોલાવ્યા છે એટલા માટે, એક ભરોસા માટે કે તમારા લોકોનું જે વચ્ચે બોન્ડિંગ વધ્યું છે એને તૂટવા દેવાનું નથી. વચ્ચે એક બે એવા પ્રયત્ન થયા કે સોશિયલ મીડિયાના માધ્યમથી સમૂહ વચ્ચે ક્લેશ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો, પણ તમારા લોકોની સમજદારી અને પરિપક્વતાથી એ વસ્તુમાં અમુક લોકો જે સફળ થયા નથી, એ માટે હું તમને લોકોને બિરદાવું છું અને ધન્યવાદ પણ આપું છું કે તમે લોકોએ સમજદારી વાપરો. મોટે ભાગે આ મિટિંગનું આયોજન એટલા માટે હોય છે કે આ તહેવાર દરમિયાન ભૂતકાળની અંદર શું બનાવ બનેલા છે અને વર્તમાન સમયમાં ગુજરાત અને ભારતની અંદર શું પ્રેઝન્ટ સિનારીઓ છે એનાથી તમને અવગત કરાવવા. બરાબર? એટલે અમને આ બાબતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી સૂચના આવતી હોય છે કે દેશના અને રાજ્યના વિસ્તારોમાં શું બનાવો બન્યા છે અને એની શું તકેદારી રાખવી જોઈએ. ઠીક છે? તો ખાસ કરીને ઈદ ઉપર જે આ લોકો હિન્દુ મુસ્લિમની સાંપ્રદાયિક ભાવનાને છંછેડવા માટે પ્રયત્ન કરતા હોય છે, તો એમાં વાદ વિવાદ થતો હોય છે. એ વાદ વિવાદની બીજા જગ્યા ઉપર ઉત્પન્ન થયેલો હોય પણ એની અસર આપણે ત્યાં ચાલતી હોય. જેમ કે વચ્ચે આપણે એક મુહિમ ચાલી હતી આઈ લવ મોહમ્મદ વાળી. હવે એમાં આપણે તો માત્ર એના સાક્ષી બન્યા એટલા માટે કે કોઈ જગ્યાએ વસ્તુ શરૂ થઈ હતી અને ચાલતી આખા દેશમાં વ્યાપી, પણ આપણે બહુ બધી સમજદારી રાખી અને માત્ર એને ધાર્મિક આસ્થા સુધી સીમિત રાખીને તમામ લોકોએ એનો ખૂબ જ સાવચેતીપૂર્વક ઉપયોગ કર્યો. અને આનંદની વાત એ છે કે પોલીસની દરમિયાનગીરીથી આ બાબત ખૂબ જ સારી રીતે સચવાઈ પણ ગઈ. નગરપાલિકાની મદદથી કોઈ ગેરકાયદેસર રીતે પોસ્ટર ન લાગે એની પણ તકેદારી રખાઈ. અને અમુક લોકો જે રાહ જોઈને બેઠા હતા કે ક્યારે બનાવ બને ત્યારે મજા લઈએ, પણ એ લોકોની મુરાદ ઉપર પાણી ફરી ગયું અને આપણે એમાંથી પાર પડી. હવે રમજાન ઈદના આપણે જુલુસ તો થતું નથી, એટલે અને ડીજે પણ આપણે વગાડતું એટલે એ પ્રશ્નનો છેદ ઉડી જાય છે, કારણ કે રાજ્યના દેશના ઘણા વિસ્તારોમાં જુલુસ નીકળતું હોય છે અને એમાં બીજા ધર્મના ધર્મસ્થાન પાસેથી નીકળે ત્યારે કંઈક અલગ પ્રકારની ટિપ્પણી કે ગીત વગડે તો એમાંથી વાદ વિવાદ થતો હોય છે, પરંતુ આપણે એવી કોઈ વસ્તુ
છે નહીં. ખાલી એક વાતની તકેદારી રાખવાની છે કે લગ્નની સિઝન ચાલુ છે, તો બની શકે કે જે જગ્યા ઉપર મસ્જિદ અથવા તો ઈદ તમારી નમાઝ અદા કરવાની જગ્યા છે ત્યાં કોઈના લગ્ન હોય તો એ એક પરસ્પરની સમજદારીથી એ સમય સાચવી લેવાનો છે. તો મારા ખ્યાલથી આપણી મસ્જિદના લોકેશન પણ એવા છે કે જ્યાં કદાચ કોઈ હિન્દુના લગ્ન હોય તો પણ એ ડિસ્ટર્બન્સ ઠીક છે. તો અમે બી જોઈ લઈશું અને જો કંઈ હોય તો હું તમને લોકોને આગ્રહપૂર્વક વિનંતી કરું મારે જાણમાં લાવજો તો એ એક પ્રશ્નને આપણે સોલ્યુશન લાવી દઈશું. અને ચેટીચંદની વરઘોડો જ્યારે શોભાયાત્રા છે એમાં પણ આપણે એ પ્રમાણે એક પ્રકારની સમજદારી રાખશું જેથી કરીને કોઈ ટાઈમનો ક્લેશ ન થાય. અમારા તરફથી અમે તમામ જગ્યાએ પેટ્રોલિંગ રાખીશું, જરૂર પડે ત્યાં વાહનો અટકાવવા માટેનું બેરિકેડિંગ રાખશું, વિડીયોગ્રાફીથી અમે તમામ વસ્તુઓને રેકોર્ડ કરીશું, ડ્રોનની મદદથી જરૂર પડે સંવેદનશીલ જગ્યાઓનું રેકોર્ડિંગ કરીશું અને કોઈ એવા વ્યક્તિઓ છે અમને માહિતી મળશે કે જે કોઈ પણ રીતે વાતાવરણ ખરાબ કરી શકે તો એને અમે ડિટેન કરીને પોલીસની મર્યાદામાં અમે લાવીશું. અને તમને પણ અમે કહીએ છીએ ખુલ્લા મંચ ઉપર કે આવો કોઈ પણ વ્યક્તિ હોય તો સીધો સંપર્ક કરી અને પરિસ્થિતિની જાણ કરવાની. આ સિવાય ગેરકાયદેસર પશુઓની હેરાફેરી અને પ્રતિબંધિત પશુઓના કતલ કરવા અંગેના મેસેજ, વિડીયો અને એ પ્રમાણે વાયરલ થતું હોય તો કદાચ હવે અત્યારે એઆઈનો જમાનો છે, વસ્તુ સાચી છે કે ખોટી, હકીકતમાં બનેલી છે કે ઉપજાવી કાઢેલી છે, આ વસ્તુઓને સત્યતા તપાસ્યા વગર આપણે વિરોધ કરવા માંડીએ તો એ આપણી સમજદારી પર શંકા થાય હે ને. એટલે કંઈ પણ હોય તો અંદર અથવા તો જાહેરમાં વિરોધ કરવાને બદલે કાયદાકીય રીતે પોલીસ સ્ટેશન ખાતે આવવું જોઈએ અથવા તો યોગ્ય સંસ્થાનું ધ્યાન દોરવું જોઈએ. એટલે આવા કોઈ જો વિડીયો વાયરલ થાય કે એવું થાય તો ટોળેબંધી કરવા કરતાં ખરેખર શું બનાવ છે, ક્યાંનો બનાવ છે, બનાવ બનેલ જ છે કે કેમ, અથવા કોઈનું નામ જોડી દેવા માટે, બદનામ કરવા માટે કર્યું છે એ પણ જોવું પડશે. સાથે સાથે ગૌરક્ષકો બાબતે પણ એમાં છે કે આવા દિવસો દરમિયાન અમુક ગૌરક્ષકો જે સાચી રીતે કાયદાને મદદરૂપ થવા પ્રયત્ન કરતા હોય છે એને અમે 100% મદદરૂપ થઈશું, પરંતુ હેરાન કરવાના ઈરાદાથી અથવા તો પ્રસંગ બગાડવાના ઈરાદાથી જો એ પ્રવૃત્તિ કરતા હશે તો એની ઉપર પણ અમારી વોચ છે અને એમાં પણ અમે કાર્યવાહી કરીશું. આમ તો આ ઈદ જે છે મીઠી ઈદ કહેવાય છે, એટલે આમાં આવા પ્રશ્નો હોતા નથી, પણ રાજ્ય સિવાયના બીજા રાજ્યોમાં તો આમાં એ પણ થતું હોય છે ઘણી વખત કે ભાઈ ઉજાણીના ભાગરૂપે કરતા હોય. તો હિન્દુ મુસ્લિમ સમાજનું વિશ્વાસનું વાતાવરણ જળવાય રહે એવા પ્રયત્નો એકબીજાના હોવા જોઈએ, અમારા પણ એવા હોવા જોઈએ. અસામાજિક તત્વોને મેનેજમાં હોવા જોઈએ, તમે સંભળીને રાખતા નહીં. તો એ અમારા તરફથી ખાતરી છે કે તમારા તહેવાર એ અમારો તહેવાર છે. તાજેતરમાં જે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલે છે એ બાબતે ઘણી જગ્યાએ શિયા મુસ્લિમ લોકોએ વિરોધ પ્રદર્શનો કરેલા છે. પેલા ટ્રમ્પના ને પેલા નેતન્યાહુના પૂતળા અને ફોટા પાડવાનું, એટલે બે અલગ અલગ દેશ બહાર ઝઘડે છે અને એમાં આપણા દેશના અમુક લોકો જાણીબૂજીને પોતાની જાતને એક હાઇલાઇટ કરવા માટે થઈ એવા પ્રયત્નો કરતા હોય. પણ વિરમગામની અંદર આપણે એવી કોઈ વસ્તુ જોવા મળી નથી કે એવા કોઈના મોઢે વાત પણ સાંભળી નથી અથવા કોઈ સોશિયલ મીડિયામાં પણ આની અસર જોવા મળી નથી. તો આપણે પણ જેને કહેવાય કે પારકા ઝઘડામાં ઘી બનીને પડવું જોઈએ નહીં. તો એ પણ મારી સૂચના છે. એના પછી આવે છે ચેટીચાંદનો તહેવાર છે. ખાસ કરીને ચેટીચાંદમાં જે કિશોરભાઈ કોણ, તમે પ્રમુખ છો? પ્રમુખ નથી, સેવાદાર. ઠીક છે. તો તમારા આગેવાની હેઠળ તમારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી 6 થી 10 સુધી 10 અને પછી જમણવાર
જમાવાની આ વાડીમાં છે. પછી છૂટા પડવા. પછી છૂટા. તમારા આ શોભાયાત્રામાં વાહનો શું રહેશે? વાહન નહીં. લારી અને છે. લારી. ડીજે 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 અને લારી. લારી ને ડીજે હોય સિદ્ધિની વાળી પાસે કોઈ મુશ્કેલીજનક સૂત્રો કોઈ ચાર બાબતનું કંઈ હોતું નથી. આ મારે માત્ર કહેવાની વાત છે કે ધર્મને લગતા અથવા તો જે સંપ્રદાય સાથે તમે જોડાયેલા હમ. એ આસ્થા અને શ્રદ્ધા સાથે તમારે સૂત્રોચ્ચાર કરવાના હોય છે. એટલે એ બાબતનું ખાસ ધ્યાન રહે. અને જ્યારે તમે ડીજેમાં ગીતો વગાડો તો એ ગીતો જે છે એ કોઈ પણ મુદ્દાથી ભટકવા ન જોઈએ. એટલે કે માનો કે તમે આ કોની યાદમાં અમારે સિંધી જ હોય. નહીં, ચંદ્ર છે. હા. ઝૂલેલાલ ભગવાનની ઝૂલેલાલના. યાદમાં તમે કરો છો તો ઝૂલેલાલ ભગવાનને હા. લગતા ગીતો હા, ઈ ઈ જ વાત જ છે. હોય. ગુજરાતી ગુજરાતી કેવું નથી ગુજરાતી હિન્દી કોઈ નહીં વાપરતું. નો કોઈ કરતબ હોતા અમારે રૂપે આખો ચેન્જ કરેલો છે. એ દિવસે ચાંદ થાય એટલે આમને એ જ થાય. એટલે અમારે અહીંયાથી બાધાવાળાથી અમે દિવસ વખતે લઈ લેવાના છે. હવે અહીંયા નમાજ કરતા કરવાની એટલે ચાંદ થાય એટલે નમાજ અહીંયા કરતા કરવાની હોળી બજારમાં. એટલે અમે ત્યાંથી રૂટ લઈ લઈએ છીએ. ચાંદ નથી લાવતા લાતાપરામાં. મુસ્તાભાઈ, તો ચાંદ કરવો બનો મુસ્લિમ નો બનો મુસ્લિમ એમના એ ચાંદ થાય તો એમને એ જ થાય. એટલે અમારે ચાંદ છે. અમારે ચાંદ થાય તો બીજી ચાંદ થાય. હા. અમારે બી બીજે જ હોય છે. અમારે બીજે જ હોય. રામદેવ પીરની ગીત છે. હા. ચાંદો એક જ હા, છે. એક જ છે. બધા ભાગ પાડી બધા પોતપોતાની ઉજવણી કરે પણ ચાંદો એક જ છે. કુદરતે જ્યારે કોઈ ધર્મ અનુસાર અલગ અલગ પોતાનું સ્વરૂપ નથી કર્યું પણ માણસે આવી અને વાડા ઊભા કરી દીધા અને ધર્મ ઊભા હે ને બાકી અંદરથી તો આપણે બધા હા. એક જ બાપના ગણપતિમાં ચાંદ જોવે તો જ ખાવાનું હોય છે. તો નથી ખાવાનું. કરવા જ છો. અમારે કરવા જ અમારે હોય છે. અમારે સિંધી સમાજમાં 12 મહિનામાં એક જ આમની જેમ રમઝાનની અંદર એક જ દિવસ રાખવાનું હોય. ચાંદ જોવાનું, પછી રાત્રે ખાવાનું અને સવારે 4 વાગ્યા પહેલા ખાવાનું. આખો દિવસ પાણી તમે બી જુઓ નહીં. કે એન્ટાયર વર્લ્ડની અંદર આમ જુઓ તો પ્રથા એકબીજાને સિમિલર મળતી આવે હા. પણ એ પોતપોતાની માન્યતા અનુસાર આપણે હવે અમારે થોડો બહુ ડીપ વિષય છે એ કરવા જઈએ તો એમ 7 દિવસની ભગવત સપ્તાહ હોય ને એવું થઈ જાય અને અંતે પાછું પરિણામ તો પણ આ છતાં પોતપોતાના ધર્મને માન્યતા આપી અને બીજાના ધર્મને માન આપે એ જ માણસાઈનો ધર્મ છે અને આપણે તમામે માણસાઈના ધર્મ સાથે વળગી રહીએ હે ને અમારી એક અંગત સલાહ છે તમારી. પછી આવે છે રામનવમી 26 તારીખે. જે રથયાત્રાનો રૂટ છે એ જ રૂટ રામ ભગવાનના એ જ રસ્તો છે. જન્મ જયંતિનો રૂટ છે. એના આયોજક કોણ છે? પોતે જ. અને બીજું પણ એવું છે રામનવમીમાં કેટલી સંખ્યા તમારી જવાની? અમારી અંદાજિત સાહેબ 400 માણસ આસપાસની સાથે અને વાહન શું રહેવાનું? વાહનમાં સાહેબ 5 ટ્રેક્ટર છે, એક રથ અને એક ડીજે, 5 કે 7 ટ્રેક્ટર હશે અને એક લારી 500 મેક્સિમમ માણસો ગણી છે મેક્સિમમ 400 આપણે ગણીએ, 400 આસપાસ સંખ્યા છે. પણ આવતા જતા એટલે આવતા જતા વચ્ચે એવી રીતે હશે. હવે આ રામનવમીમાં જે શોભાયાત્રા છે એમાં અત્યારથી જ ગયા વખતે આપણે જે કીધું તે પ્રમાણે કોઈ પણ કરતબ કરવાની છૂટ છે પણ એની અંદર તલવાર ભાલાનો ઉપયોગ નહીં થાય. ટ્યુબ લાકડી ફોડવા નહીં જોઈએ. ટ્યુબ લાકડી જાય અને તેમ છતાં તમારે કંઈ એવું હોય વિશેષ તો પાંચ સાહેબ સાથે વાત કરી કારણ કે એનું જાહેરનામું હોય છે ને એની અંદર કોઈ પણ એવા કરવાનું એનું શું છે? અત્યારે પ્રેક્ટિસ ચાલુ કરીએ અને 13 વર્ષ 14 વર્ષના છોકરાઓને પ્રેક્ટિસ ગઈ ગયા વખતે મેં તલવારો લઈ જમા લીધી હતી એવું ના થાય જોજો એ લાઇટો બાબતે અમે પૂછી લઈશું કારણ કે લાઇટો ફૂટી ગયા પછી એની વાળી સાહેબ હોય છે નગરપાલિકા આપણે ટ્રેક્ટર રાખીએ તરત સફાઈ થઈ જાય. હોય જ છે સાહેબ. તલવાર અને ભાલા જે છે ના લાવશો. એ સિવાય તમે જે કરતબના સાધનો છે ગોળ ચક્કર છે પછી તમારું જે કાંઈ પણ પેલું પ્રતિક લાઈટનો ને એનો તો વાંધો નહીં. એ આપણે ઝડપથી કઈ વાર વાત કરીશું કારણ કે ગયા વખતે ધ્યાનમાં એવું આવ્યું કે ભાઈ આ વખતે મંજૂરી આપતા પૂછજો જોઈ લીધું તલવારો કોઈ ના લે મેડિકલની ટીમે હોય પાછળ થાય એટલે બહુ એ ટીમ લાઠી દાવ કરજો
મેડિકલની ટીમે સાથે રાખી મેડિકલની ટીમ એ કોઈ ચિંતા નહીં એમ ગઈ વખતે સાહેબ હતી એમ્બ્યુલન્સ હતી. એકાદો એવું હોય ને વાંધો ના આવે, છોકરાઓને ઉત્સાહ નહીં. બે દિવસ પહેલા મને મળવા આવજો આપણે એવું થશે. પણ અમને અમારી સૂચનાનું અક્ષરશ પાલન થાય કે બિલકુલ થાય છે. પણ એમાં ઘણી વખત અમુક ઉત્સાહિત છોકરા હોય જે તમારે ધ્યાનમાં ન હોય, પછી એ એવી પ્રવૃત્તિમાં વળી જાય કે આપણે રોકો. એટલે શોભાયાત્રા ધાર્મિક સ્વરૂપ ધારણ કરી રાખે, એનો ટ્રેક બદલાઈ નહીં એવી જરૂરી. અને એમાં ડીજે રાખવાના છે. તો ડીજેની જે કાંઈ પણ ગીતો છે એ તો અહીંયા આપી દીધો, રાજુભાઈને સબમિટ આપે. એમાં રામ ભગવાનને આજુબાજુ રહેલા ગીતો જ વગડે, બીજા કોઈ ગીતો ન વગડે, જેથી કરીને ભગવાનનું અપમાન થાય કે ટોકવા પડે એવું કોઈ ન. ડીજેવાળાની સૂચના આપી દો. તમારો રૂટ છે એ કાયમ રાખ્યો છે, કાયમ મેં પણ મંજૂરી આપી દીધી છે. અને રૂટ ઉપર જો કોઈ જર્જરિત મકાનોનું કંઈ હોય, કામ ચાલતું હોય કે રોડા, ઈંટ, પથ્થર, રેતી, તો એક વખત જાતે જોઈને જોડાઈ લેજો કે રસ્તામાં આપણે ચાલવામાં અડચણરૂપ અમે થાય. સાહેબ 3 દિવસ 4 દિવસ અગાઉ રૂટ ચેક કરી પછી એ તો અમે પેટ્રોલિંગમાં નીકળશું એટલે અમે બી ધ્યાન દોરશું અને અમે રાખશું સાથે નગરપાલિકાનું. અને સાથે સાથે કોઈ રોડનું કામ ચાલુ હોય તો એનું પેચી વેચીનું ના, કંઈ નહીં. એ રૂટ ઉપર કંઈ બધું નથી. થશે બંધ. એ ઇન્ટરનલ કશું જ નહીં. વિભાગ પર પાણી જે ઉભરાય ખાલી મંદિર થોડી જે પાણીની સમસ્યા છે હા. આપણી સાઈડ. આપણે ત્યાં મંદિર. થોડી દરવાજે ગુંદવાડની અંદર થોડી ગયા વર્ષે કોઈ તો પણ કંઈ એવું ધ્યાનમાં આવે તો કોઈ પણ જગ્યાએ તો ધ્યાન દોરજો ને આપણે થઈ જશે. ત્યાં એવું ધ્યાનમાં આવે તો બધાને કહું કે એવું ધ્યાનમાં જ લો. ચેટી ચાંદ વખતે અથવા તો તમારે ઈદ વખતે આપણે શોભાયાત્રા વખતે તો ધ્યાન દોરજો. આપણે આગલા દિવસે બધું જોઈ આવજો ભાઈ, એવું હોય તો હિતેશભાઈને ચીફ ઓફિસરને ધ્યાન દોરજો. અને આ શોભાયાત્રાના આગલા દિવસે અમારું ચેકિંગ રહેશે રૂટ ઉપર, તો એટલે એ કોઈ ચિંતાની વાત નથી. રથયાત્રાના દિવસે એટલે ટૂંકમાં શોભાયાત્રાના દિવસે પણ અમે પૂરતો પોલીસ બંદોબસ્ત, પછી ઉપર ધાબા પોઈન્ટ બંદોબસ્ત, અમારા વિડીયોગ્રાફર, અમારા ડ્રોન બધું, અને અમારા જે કેમેરા અમારા સ્વયંસેવકો સાથે જશે. આ સ્વયંસેવકોની ટીમનું લિસ્ટ લઈ લેજો ને એને અલગ કંઈક કોડ આપજો. અને અમારે કંઈક મદદમાં બોલાવે તો બોલાય. આજે અમે એક એવો કોડ આપશું કે તમે જણાવીશું. જેથી અમારી જે 25 જણાની ટીમ છે એ બધી સંપર્ક. અને કોઈ જગ્યાએ એવી રીતની જણાશે અમને તો તમને કહી દઈશું કે અહીંથી આટલે રોકાવો, એટલે નીકળો, આટલે રોકાવો, એટલે નીકળો. કારણ કે આ વખતે એક વાહન ફસાઈ ગયું હતું. ક્યાં ફસાણું હતું? વળાંકમાં. રામોલ મંદિર તો આગળ. વાહનો બી એવા રાખજો કે ફસાઈ ન. આ વખતે સાહેબ માફ કરી આપ્યો. પેલું ચાલુ હોય ને એ ચાલે, આઈસર નથી ચાલતું. આઈસર નહીં, રાખી બધી આવતો ચાલુ પિકઅપ જ રાખી. મોચી બજારના વણા કે આ વખતે અમારી પાસે પોલીસ અધિકારીઓની ટીમ પણ સારી છે. પેલા એક કે બે પીએસઆઈ હતા, આ વખતે 4 પીએસઆઈ છે. બધા સક્ષમ અને મજબૂત છે. તમામ કાયદાથી અને મજબૂત રીતે પાલન કરવા ભરેલા છે. અને અમારી એ જ રહેશે કે કેવી રીતે શાંતિપૂર્ણ રીતે અને એટલાસવાળા વાતાવરણ પૂરું થાય. અને મુસ્લિમ વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા પસાર થાય ત્યારે ઉપસ્થિત તમામ જે મુસ્લિમ આગેવાનો છે પોતપોતાના વિસ્તારમાં જવાબદારી સાથે હાજર. અને એટલીસ્ટ હું તો જોઉં જ કે હા હાજર છે બધા, હે ને. એટલે તમારી હાજરીથી ઘણી બધી વસ્તુઓ જે છે એ સરળ થઈ ગઈ. અને આપણે ટાઈમ શું છે બિલ? આપણે સાહેબ ટાઈમ સવારે 10 વાગ્યા સુધી તડકો છે એટલે એવી રીતે અને પછી જેમ બને એમ આપણે ઉતાવળ જ રાખશું. કેમ કે સ્કૂલોના છોકરાઓને જે અમે એ શિક્ષણ દરેક ટીમો રાખી એવી રીતે તૈયાર કરી પછી વાત. એટલે એ વખતે તો હું તો પરીક્ષાઓ ચાલુ હશે ને? ના હતી પણ પતી પતી જાય. ગયા. આજે જ પતી. આજે છેલ્લું પેપર. 9મા અને 11માની પરીક્ષાઓ બાકી. અમે કાયદાના શાસનને માનવાવાળા છીએ.
તમે પણ બધાને કાયદા માન આપો છો, એટલે એ રીતનું વાતાવરણ રહે. કોઈ પણ રીતે અમે બાંધછોડ નહીં કરી, કારણ કે કાયદો જડ હોય અને કાયદાની જોગવાઈ મુજબ અમે વર્તશું. એટલે તમારે પણ કાયદાને માન આપવું પડે. પરિસ્થિતિને અનુરૂપ કદાચ આપણું ધાર્યું ન થાય તો એને માટે જે સંસ્થા નિયંત્રણકારી છે એને હંમેશા તમારે પાલન કરવું જોઈએ. એ પરિસ્થિતિને આધીન હોય છે. તમે અમને વિનંતી કરો કે સર અમારે અડધી કલાક જેવું લેટ થાય છે, અમે થોડું અમારી તારે જે ડીલે થઈ છે, તો અમે એ વાતને માનીશું. તમારી લાગણી, તમારી શ્રદ્ધા, તમારી આસ્થાને અમે માન આપીશું, એ પ્રમાણે ચાલીશું. પરંતુ જ્યારે વાત કાયદો વ્યવસ્થાની થાય, વાત પરિસ્થિતિની ઉપર નિયંત્રણ લેવાની થાય, વાત જ્યારે કોઈ અસામાજિક તત્વોને કોઈ વસ્તુ રોકવા માટેની થાય, ત્યારે તમારે પણ અમારી સાથે ઊભું રહેવું પડે. અને એ બાબત એટલા માટે ખાસ કહું છું કે ક્રિમિનલ જે હોય છે ને એનો નથી કોઈ ધર્મ હોય, નથી કોઈ નામ, હે ને? એ કોઈ પણ જગ્યાએ પોતાનો ફાયદો, પોતાનું ધાર્યું કરવા માટે ટેવાયેલો હોય છે. એને ઓળખીને બહાર કાઢો અને શાંતિપૂર્વક, શ્રદ્ધા અને આસ્થાપૂર્વક આપણી જે કાંઈ પણ તહેવાર છે એ પૂરો થાય. આપણે બધાએ સુનિશ્ચિત કરવાનું છે. તમે અમને બાંયધરી આપો, અમે તમને બાંયધરી આપો, અને પરસ્પરના આ જે વાતાવરણ છે સહકાર, એનાથી બધું બહાર પડશું. ઠીક છે? એટલે આપણે દર વખતે આમ તો નોર્મલી એક જ પ્રકારની વાત હોય છે, પણ એના સ્વરૂપ બદલાતા હોય છે, કારણ કે દર વર્ષે પરિસ્થિતિઓ અલગ અલગ હોય. તો વિરમગામની પરિસ્થિતિ બદલાવી જોઈએ, એટલે વિકાસ થવો જોઈએ, પણ ભાઈચારાની ભાવના બદલવી જોઈએ. બરાબર ને? અમે તે જે રીતે કામ ચાલી રહ્યા છે એ જોતા આવતા રમજાન મહિના સુધીમાં, આવતી રામનવમી સુધીમાં ઘણું બધું વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે જોવા મળશે એવી આપણે આશા રાખીએ. વિરમગામની પ્રજા સમીરવંતી છે અને સહનશીલ વાળી, અને અહીંયા આવ્યા પહેલા મારા મનમાં જે વિરમગામ પ્રત્યેની છબી હતી નેગેટિવ, ઘણા કરે અંશે પરિવર્તન આવ્યું કે સાવ એવા તો સહકારવાળા અને હળીમળીને રહેવાવાળા આધ્યાત્મિક પ્રજા, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બધાને હળીમળીને રહેવાવાળી પ્રજા. હવે તમારામાંથી કોઈ સૂચન હોય અથવા તો કોઈ બાબતનું ધ્યાન દોરવા માંગતા હોય, એ પોલીસને લગતું હોય કે ન હોય, તો પણ આપ જણાવીશું. એક તો જો તહેવાર છે ઈદ ઉલ અઝહામાં હું અહીંયા ઘણા સમયથી જોઉં છું કે દરેકના નાના બાળકોને વાહન આપે છે, તો એ વાહન પાછા બજાર સાંકળી છે, ફૂલ સ્પીડમાં ચલાવે. એના લીધે થઈને કેવું થાય કે કોઈ અથડાવાથી એનું સ્વરૂપ બીજું ધારણ થાય છે. અગાઉ બનાવો તમે જોયા છે અને અમે અનુભવ્યા છે. તો ખાસ નાના બાળકોને આ 4-5 દિવસ માટે તો શાંતિ રખાવજો. અને આજથી એસપી સાહેબની સ્ટ્રીક્ટ સૂચના છે કે તમામ માણસો ફિલ્ડમાં રહેશે, વાહન ચેકિંગ કરશે. કોઈના નાના બાળકો બાઇક લઈને નીકળશે તો ગુનો અમે એના વાલી ઉપર દાખલ કરશું. બાળક ઉપર ગુનો દાખલ નથી થવાનો, ગુનો એના વાલી ઉપર દાખલ કરશું, કારણ કે એના અથડાવાથી જે કંઈ બનાવ બનશે એના ભોગ તમે બનવાના છે. એટલે કોઈ નાના બાળકોને પહેલાં તો વાહન આપતા નહીં. બીજી મહત્ત્વની વસ્તુ કે આપણે સોશિયલ મીડિયા બધા વાપરીએ છીએ, મેસેજ ફોરવર્ડ કરતાં પહેલાં એક વખત એને વાંચવાનો આગ્રહ રાખજો. તમે નહીં વાંચો, મેસેજ ફોરવર્ડ કરશો, સોશિયલ મીડિયાની તમામ ગ્રુપ ઉપર અમારી વોચ અત્યારે ચાલુ છે, અમારી ટીમ કાર્યરત છે. જો કોઈ ખોટો મેસેજ વાયરલ કરશો અને એમાં નામ આવશે તો કાયદેસરની કાર્યવાહી કરતાં 1 મિનિટ પણ અચકાશો નહીં. ત્રીજી વસ્તુ, દરેક સમાજમાં, દરેક જગ્યાએ, દરેક મોહલ્લામાં 2-3 એવા નોટરીયસ હશે કે જે આ બધી પ્રવૃત્તિને પ્રમોટ કરતા હશે. તો આગેવાનોની ફરજ એટલી છે કે અમને, મને કે દવે સાહેબને આવી અથવા તો ફોન કરીને એટલું કે સાહેબ ફલાણો ભાઈ છે એને તમે જરાક બોલાવી અને ઠપકો આપો. અમે અહીંયા બોલાવશું, કોણે કીધું છે એ મારે નથી કહેવું, તો અમે અમારી પોલીસની ભાષામાં એને ઠપકો આપશું. તો આ 3 વસ્તુ એટલી મહત્ત્વની છે કે આપણા હિન્દુ અને મુસ્લિમ 2 તહેવારો શાંતિથી પસાર થાય એવો પ્રયત્ન કરવા માટે આ ખૂબ જ ઇમ્પ્લિમેન્ટ જરૂરી છે. તો હું એવી અપેક્ષા રાખું કે આ 3 મુદ્દા પ્રત્યે
સિન્સિયર થઈ અને આમાં થોડું ધ્યાન આપી અને પોલીસને સપોર્ટ કર્યો. તહેવાર દરમિયાન તમારા અનુભવ ભાઈ કેશભાઈ? બધું કમ્પ્લીટ ચાલે એને કંઈ કહેવા જોઈએ. તમારે 20-22 જિલ્લો સુધી તમે છો તો ક્યાંય લાઇટિંગ વાઇટિંગની ક્યાંય અમારે શું આ વરઘોડામાં જે છત્રીમાં લઈએ છીએ ને એમાં લાઇટિંગ હોય એમાં લાઇટિંગ બેટરી લઈ જઈએ છીએ. બેટરી લઈ જઈએ સારી તમારે જે રચિત્રભાઈનો રૂટ છે એમાં કોઈ જગ્યાએ આધાર કાર્ડ હોય તો કઈ તમે મને કિશોરભાઈ રૂટ ખાલી મોકલી દેજો. યાદ કરી લઈશ તમે મોકલી દો. જો હવે મોબાઈલ બાબા આપણે નામ આપણે એકવાર ને જેતલજી પેલું આપણે મળશું. હા રૂટ એકવાર જોઈ લઈએ. રૂટ એકવાર ક્યાં હોય હવે રચિત્રા અને રામનવમી એ બે ઉપર તો અમે ખાસ રૂટ વિઝિટ કરીએ છીએ અને રસ્તાની તકલીફ હોય તો નગરપાલિકાનું ધ્યાન કરીએ છીએ અને જર્જરિત મકાન હોય કે તમારા ભરવાડી દરવાજામાંથી ડીજે પસાર થયું તો ઉપરથી ગણેશજીની કાંકરીઓ કરતી ભાઈ બંધ કરાવવું પડ્યું ડીજે ભાઈ આ એક માંડ દરવાજો એનો બ્યુટિફિકેશનનો આખો પ્લાન તૈયાર થઈ ગયો. સરકાર ટૂંક સમયમાં મંજૂરી આપી દેશે. એ તો દેખાય આખો છે ગઢની આખી દિવાલ આખી કોટ વિસ્તાર નવો બનશે. બધે દરવાજા નવા બનશે. આખો નવું જ બનશે ને દરવાજો પાણી નવો બનશે. દરવાજો અને જો આ વખતે કેતા સારું સમયસર યાદ આવ્યું કોઈ પણ ધર્મની ઝંડી છે ને ઘરમાં તહેવારના દિવસે જ લાગેલી હશે હો, પછી કાઢી લેવાની કાઢી લેવાની એટલે આ આદેશ છે હે ને તમારે તમારા ઘર ઉપર લગાડો 50 ઝંડી હિન્દુ મુસ્લિમ બે અને જે વિચારધારા સાથે જોડાયેલો હોય ને ત્યાં લગાડવાની. માનો કે બીજી વિચારધારા સાથે જોડાયેલો હોય ત્યાં લગાડવા જશો તો પ્રોબ્લેમ થશે. એવું નથી. સો વાતની એક વાત નગરપાલિકાની હસ્તકની જે કોઈ પણ મિલકત છે એ કોઈ પણ દરવાજો હોય કે કોઈ પણ દિવાલ હોય કે કોઈ બિલ્ડિંગ હોય એના ઉપર એની મંજૂરી સિવાય કાંઈ લાગશે નહીં અને કોઈ લગાવવા પ્રયત્ન પણ કરવો નહીં અને ઓન ધ સ્પોટ ઉતરી જશે અને લગાવવા પ્રયત્ન કરજો તો ઉતારી ન દઈએ તો કે એટલે સમરસતા અને સમાનતા જળવાઈ રહે એના માટે આ ખાસ એક આગ્રહ ભરી તમને ચેતવણી સાથે વિનંતી કે તમારો તહેવાર જ એની દિવસે લગાવવા દઈશું. જેવો તહેવાર પતે ઝંડી ઉતારી લેવાની આ પોતાના ઘર ઉપર ઠીક છે. તો આ બાબતે અને 31 તારીખે મહાવીર જયંતિ છે પણ મારા ખ્યાલથી કોઈ છે હાજર મહાવીર જયંતિ કેમ આવ્યા છે? શું નામ છે વળી? વિપુલભાઈ ગાંધી. વિપુલભાઈ ગાંધી. શું આપણે શોભાયાત્રા. 31 તારીખે હા 31 તારીખ. અને આપણે કેટલા લોકો હોય છે? 250-300. કેમ? અને રૂટ રોડ નહીં. એમાં શું વાહન કે ડીજે એટલે ભગવાન રાત બે વાર આવે. અમુક ગાડીને અમુક વાર પુટલાની એવું પુસ્તકભાઈ કાલે છે ને ડીવાયએસપી સાહેબ સાથે અમે આવતીકાલે એક તમામ મસ્જિદ વિપુકા મને તમે ખાલી મોકલી દેજો રૂટ અમે કાલે સાંજે છે ને ડીવાયએસપી સાહેબ સાથે તમામ મસ્જિદ આવરી લે અને શોભાયાત્રાનો રૂટ બધે ફૂડ પેટ્રોલિંગ કરવાના છીએ તો હું અગાઉથી એડવાન્સ ફોન કરી દઈશ તો તમે લોકો અવેલેબલ રહેજો તો એ બાને મુલાકાત થાય અને વિસ્તારની પ્રશ્નો અથવા તો કંઈ રજૂઆત હોય તો એનાથી આપણે વાકેફ થઈ શકીએ. જો અત્યારે બધા બેઠા હોય તો કદાચ નાની રજૂઆત હોય તો ન બોલે પણ અમે રૂબરૂ મળવા આવીએ જગ્યા ઉપર તો કાંઈ હોય તો તમારું ધ્યાન દોરજો. અસામાજિક પ્રવૃત્તિ ચલાવી લેતા નહીં. કંઈ પણ દારૂ જુગારની બધી તમારા ધ્યાનમાં આવે તો તરત જ સંપર્ક કરજો. અમે આ બાબતે ખૂબ ટ્રાન્સપરન્ટ છીએ અને કોઈ વસ્તુ ચલાવી લેવા માંગતા નથી. ઠીક છે? એટલે આવી વસ્તુઓને કોઈ મજબૂર પરાણે દબાવીને ધંધો કરતો હોય કોઈ વિસ્તારમાં દાદો બની તો એ દાદા તો અમે એકલા જ છીએ બીજા કોઈ એટલે આપણે અમને જ રાખશું. એટલે આવું કંઈ કરીશું તો હવે અમારે ક્યાંથી તમારે મહાવીર જયંતિમાં ગાંધી કાકા મંજૂરી થઈ છે.
હોય તો કોણ બોલાવે?